સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સાવલીમાં કળશ વિતરણ, સંત રવિદાસ મહારાજના જીવન મૂલ્યોનો સંદેશ અપાયો। સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી ખાતે ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડી ખાતે કળશ પૂજન અને કળશ વિતરણનો ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ કળશ પૂજન કરી સમાજમાં એકતા, ભાઈચારો, સમાનતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસ મહારાજના જીવન ચરિત્ર અને તેમના આદર્શો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે સંત રવિદાસ મહારાજે જાતિભેદ અને ઉચ્ચ નીચના ભેદભાવને દૂર કરી માનવ માત્રમાં સમાનતા અને ભાઈચારાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો, જે આજે પણ સમાજ માટે માર્ગદર્શક છે। કાર્યક્રમ દરમિયાન સૌએ સંત રવિદાસ મહારાજના જીવન મૂલ્યોને આત્મસાત કરી સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનો તથા સામાજિક એકતા અને સમરસતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કળશ પૂજન સાથે જ ધાર્મિક આસ્થા અને સામાજિક જવાબદારીનો અંત સમન્વય જોવા મળ્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ્ય પંચાયતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે વિવિધ ગામોના પ્રતિનિધિઓએ કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કળશો ગામે ગામ લઈ જઈ પૂજા અર્ચના સાથે સંત રવિદાસ મહારાજના આદર્શો અને જીવન મૂલ્યો અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે તેમજ સમાજમાં સમરસતા, એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આજરોજ સંત શ્રી રોહિતદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સાવલી તાલુકાના 80 ગ્રામ પંચાયતની અંદર કળશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કળશ સાવલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે આપવાના છે અને આ કળશ પવિત્ર માટી જે આપણે કાશીથી આવેલો છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવાનો આપ્યો છે। સમરસતા અભિયાનને અંતર્ગત દરેક ગામમાં આ કળશ જશે અને એ કળશ લઈને દરેક સમાજના લોકો સમરસતાથી આનો ઉત્સવ ઉજવશે અને આ કળશને તુલસી ક્યારોમાં પધરાવશે અથવા કે કાં તો કોઈ ગામમાં નવું મંદિર બનતું હશે ત્યાં પાયામાં એને પૂર્ણાહુત કરશે।